ધોરણ 4ના વિદ્યાર્થીઓ કેમ છો? બધા મજામાં ને? અને અમારા વાલા ટીચર કેવું છે તબિયત પાણી? બધાને મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 4નો ચેપ્ટર નંબર 2 જોઈએ. બરાબર? મગજમાં આવે બધાને? અને તે માટે તમે પહેલું ચેપ્ટર જોયું હશે એવો મને વિશ્વાસ છે. અને મજા આવી કે ન આવી તો તે મને ખાસ કહેજો. મારો નંબર આ સ્ક્રીન પર દેખાય છે, એ નંબર ઉપર તમે મને ફોન કરી શકો. ઓકે? તો આજે આપણે બીજા ચેપ્ટર, હા, કંઈ સુધારો વધારો કરવો હોય, કંઈ કરવું હોય તો તમે મને સજેશન કરજો. આજે આપણે ચેપ્ટર નંબર 2, શું નામ છે યાદ છે બધાને? લાંબુ અને ટૂંકું. ચેપ્ટરનું નામ શું છે? લાંબુ અને ટૂંકું. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડે, લાંબુ અને ટૂંકું એટલે આ તો માપ કહેવાય. તો માપમાં આ ચેપ્ટરની અંદર તમારે ખાસ શીખવા જેવું શું છે તો મેં તમને અહીંયા બતાવી દઉં. અહીંયા બધું વસ્તુ કેવું છે? મીટર, કિલોમીટર, સેન્ટીમીટર, આ બધું માપ તમને હવે શીખવવાનું છે. મૂળ વસ્તુ તમને આ ચેપ્ટરમાં શું શીખવા માંગે છે તો સેમી કોને કહેવાય, મીટર કોને કહેવાય, કિલોમીટર કોને કહેવાય, એનાથી બી બધું આગળ આવશે. પણ ધીરે ધીરે તમે 5મામાં આવશો, 6મામાં આવશો, 9મામાં આવશો, 10મામાં આવશો તો બધું મળશે. આજે જે આપણે ભણવાના છે તો તેની અંદર ખાસ 1 મીટર, આ 1 મીટર એટલે કેટલું માપ થાય આ સમજો. અને બોલપેન અને નોટ લઈને બેસો અને સાથે તમારી ચોપડીનું પહેલું પાનું પણ ક્લિયર રાખજો. બરાબર? તો ચોપડી અને નોટ બી રાખજો અને પેન્સિલ બી રાખજો. ને કદાચ તમારાથી ભૂલ થાય તો રબર પણ રાખજો, મજા આવશે. તો 1 મીટર એટલે યાદ રાખો 100 સેમી થાય. કેટલું થાય? 100 સેમી. હવે સેમી એટલે કેટલું માપ? તો તમારી નાની માપપટ્ટી કાઢો અને તમારી ચોપડીમાં પહેલા પાના પર તમને બતાવ્યું છે, જુઓ આડું દેખાયું બધાને? આ પહેલું જુઓ તમારે, આ દેખાય ઝીણું ઝીણું દેખાય, દેખાયું બધાના રીવા? તો આ બધું જે ઝીણું ઝીણું નાનું નાનું માપ દેખાય ને એને સેમી કહેવાય. કેટલા માપ લખેલા છે છેલ્લા? કેટલા લખેલા છે? 24. તો એનો મતલબ કે આટલું માપ એટલે 24 સેમી. આવી રીતના 25, 26, 27 એવું 100 સુધી જશો ત્યારે કેટલું થાય? 1 મીટર. હવે વિચારો, પ્રશ્ન પૂછો અને ટીચર લોકો તમે વિદ્યાર્થીને બી પ્રશ્ન પૂછો કે મીટર મોટું કે સેમી મોટું? તો ખ્યાલ આવે, મીટર બહુ મોટું છે. 100 સેમી થાય ત્યારે 1 મીટર થાય. હવે આવા 1 મીટર કેટલી વાર ભેગા થાય? 1000 વાર ભેગા થાય. કેટલા વાર ભેગા થાય? 1000 મીટર. 1000 મીટર થાય ત્યારે તમારું 1 કિલોમીટર થાય. કેટલું થાય? 1 કિલોમીટર. તમારા અહીંથી અમુક ગામનું અંતર, અમુક ફળિયાનું અંતર, પપ્પા મમ્મીને પૂછો કેટલા કિલોમીટર? ઓહો હો હો, 1 કિલોમીટર કહેશે, 2 કિલોમીટર કહેશે. તો તમારે ધ્યાનમાં રાખવાનું કે 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. કેટલું થાય? 1000 મીટર થાય. અને 1 મીટર એટલે કેટલું થાય? 100 સેમી થાય. સમજ પડે? એટલે સેમી કરતાં મોટું કોણ? મીટર. મીટર કરતાં મોટું કોણ? કિલોમીટર. ખ્યાલ આવ્યો બધાને? એટલે 1 કિલોમીટર ક્યારે થાય? 1000 મીટર થાય ત્યારે. એનો મતલબ કે 500 મીટર એટલે કેટલા કિલોમીટર હશે? આવું વિચારવાનું. તો 1000 એ 1 કિલોમીટર. તો 1000ના આપણે કેવા કર્યા? 500 એટલે અડધા કર્યા. અડધા એટલે ખબર પડે ને? ભાગ્યા 2. તમને ભાગાકાર શીખવ્યો છે ને ટીચરે? તો ભાગ્યા 2 કરવાનું. એટલે 1000ના ભાગ્યા 2 એટલે કેટલા કહેવાય? 500. તો આ બાજુ 1 કિલોમીટરના બી અડધા થઈ જાય એટલે એને કહેવાય અડધો કિલોમીટર. શું કહેવાય? અડધો કિલોમીટર. હવે અડધો કેવી રીતના લખવાનું? તો 0.5 પણ લખાય અથવા 1/2 લખો તો પણ ચાલે. આ બંને ચાલે. એટલે 500 મીટર એમ કહે, કોઈ કહે કે આ કેટલું દૂર છે તો 500 મીટર દૂર છે એમ કે, એનો મતલબ તમારે શું સમજવાનો? અડધો કિલોમીટર બાકી.
એનો મતલબ કે અડધો કિલોમીટર, 1/2 બી લખાય, બરાબર મગજમાં. અને 1/2 એટલે 1/2 આવું લખાય. એટલે તમને ક્લિયર થઈ ગઈ, ખબર પડી બધાને કે 1 મીટર એટલે કેટલું? 100 સેમી. એનો મતલબ કે 200 સેમી હોય તો કેટલા મીટર? 2 મીટર. 300 સેમી હોય તો કેટલા મીટર? 3 મીટર. 400 સેમી હોય તો કેટલા મીટર? 4 મીટર. 500 એટલે કેટલા મીટર? 5 મીટર. 600 સેમી એટલે કેટલા મીટર? 6 મીટર. આવ્યું? આવા મીટર 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 ભેગા થાય અને 1000 મીટર, કેટલું? 1000 મીટર થાય ત્યારે 1 કિલોમીટર થાય. તમારા મામાનું ઘર કેટલા કિલોમીટર છે? તમારા મમ્મીને પૂછો, તમારા પપ્પાને પૂછો કે તમારું સાસરું કેટલા કિલોમીટર. મજા આવશે ને? બહુ મજા આવશે. તમારું મામાનું ઘર એટલે તમારા પપ્પાનું સાસરું. મજા આવશે. આજે ગઈને પૂછજો, તમારા મમ્મીને પપ્પાને બધાને પૂછો કે મમ્મી મામાનું ઘર કેટલા કિલોમીટર દૂર? ઓહો, એ લોકો કહે કે આપણું મામાનું ઘર તો 50 કિલોમીટર. તો તમારે વિચારો 50 કિલોમીટર એટલે કેટલા મીટર? તો 50 કિલોમીટર તો પછી અહીંયા 10,000 મીટર થાય. ઓહો હો 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 હો, 10,000 મીટર. એટલે આટલું બધું બોલવા કરતાં શું કર્યું ગણિતવાળાએ? 1000 મીટરનું શોર્ટકટ કરી નાખ્યું. શું કરી નાખ્યું? 1 કિલોમીટર. સમજ પડી? એટલે પહેલાં મગજમાં બધાને ક્લિયર થઈ ગયું. શું ક્લિયર થઈ ગયો? 1 મીટર એટલે કેટલા સેમી? 100 સેમી. 1000 મીટર હોય તો કેટલા કિલોમીટર? 1 કિલોમીટર. અથવા પૂછે 1 કિલોમીટર એટલે કેટલું? 1000 મીટર. 500 મીટર અડધા થઈ જાય તો આ બાજુ બી અડધું કલાકોનો અડધો કિલોમીટર કહેવાય, 0.5 કિલોમીટર કહેવાય, અથવા 1/2 કિલોમીટર. ક્લિયર થઈ ગયું બધાને? કમ્પ્લીટ. નોટમાં લખી દેવો અને આપણે શરૂઆત કરીએ. ચેપ્ટરનું નામ શું છે? લાંબુ અને ટૂંકું. હવે આપણને ખબર પડે, જુઓ તો તમને લાંબુ અને ટૂંકુમાં ખ્યાલ આવે. જે વસ્તુ, ધારો કે અહીંયા આપણને આ લીટી આપણને આટલી બતાવેલી છે અને બીજી લીટી આ બતાવેલી છે, એટલે તમને ખ્યાલ આવે કે આ ટૂંકું કહેવાય ને આ શું કહેવાય? લાંબુ. ચાલો એક આપણે જોક્સ કરીએ. તમારા રૂમની અંદર, તમારા ક્લાસમાં કોણ લાંબામાં લાંબુ છે? છોકરીઓમાં નક્કી કરીએ. ચાલો, કોણ છોકરી લાંબી છે? હોય આવું નહીં કરતા. એ લોકોને તમે લાંબા કહેશો તો તમે શું થઈ જશો? ટૂંકા. અને તમને કોઈ ટૂંકો એમ કહે તો પેલો લાંબો થઈ ગયો. તો આ તો બધા કોમેડી નામ પડી જશે, લાંબો અને ટૂંકો. આવું નહીં કરવાનું. ખાલી આપણે માપ કરવાના. એટલે તમને ધ્યાનમાં આવી ગયું લાંબુ કોણ અને ટૂંકું કોણ? તો આ બધું આપણે હવે માપપટ્ટી દ્વારા કરશું. ખ્યાલ આવી ગયો બધાને? તો આપણું પહેલા પાના પરનું ચિત્ર જુઓ. અહીંયા દેખાય તમને બધાને? ચાલો, એ પહેલા પાના પરનું ચિત્રમાં તમને નીચે એ ગ્રીન કલરનું દેખાયું. તેમાં પહેલો પ્રશ્ન એમ કીધું છે કે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું ખાલી અંતરનું ખાલી અનુમાન કરો. ખાલી અનુમાન કરો. કેટલું હશે? 1 સેમી હશે, 2 સેમી હશે કે 3 સેમી? વિચારો. અને વિચાર્યું તે લખો કે અનુમાન કેટલું છે મારું? ધારો કે 1 સેમી, ધારો કે 2 સેમી. પછી તમારી માપપટ્ટી કાઢો અને માપપટ્ટી વડે તેને માપો. ખ્યાલ આવ્યો? તેને માપો. તો સાચું કેટલું નીકળ્યું? તો તમારું અનુમાન સાચું હતું કે ખોટું હતું? તો તે તમે ચેક કરો. થઈ જશે બધાને આર્યું? ત્યાર પછી બીજો પ્રશ્ન જુઓ. કયા બે બિંદુઓ સૌથી વધારે દૂર દેખાય? તમે આકૃતિમાં જુઓ, કયું વધારે દેખાય અંતર? કોણ દેખાય? મને તો પેલું O ને H વાળું દેખાય, કાં તો O ને M વાળું લાગે. તમને કયું લાગે? લખો, તમારા પ્રશ્નોની નીચે લખો જવાબ. બરોબર. અને ત્રીજો પ્રશ્ન જુઓ. કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ નજીક છે? કોણ તમને લાગે? મને પેલો O ને D લાગે છે. તમને કયો લાગે છે? જે લાગે તે લખવાનું. એવું કંઈ નહીં, મેં કીધું એટલે લખવાનું. તમને કયું સમજ પડે તે લખો બેટાઓ. ક્લિયર? પહેલું પાનું કમ્પ્લીટ. કયું નંબરનું પાનું હતું આપણું? 13 નંબરનું. હવે પાનું ફેરવો.
હવે જુઓ, સરસ મજાના બે ચિત્રો દેખાય ને તમને અહીંયા? કોણ છે? એક અકબર છે અને બીરબલ. બેમાં બુદ્ધિવાળો કોણ માણસ? બીરબલ. આપણને ખબર છે ને. હવે અકબરે શું કર્યું? એમ કીધું, બીરબલને કીધું કે અહીં દોરેલી રેખાને તમારે ભૂસ્યા વગર એટલે સાફ કરવા વગર લાંબી કરી બતાવો. બીરબલ અકબરે ખાલી આટલી લીટી પાડેલી હતી. હવે આને સાફ નહીં કરવાની અને લાંબી કરવાની. તો કેવી રીતના કરી શકાય? બીરબલે શું કર્યું? ખાલી લીટી લાંબી કરી દીધી. આવું જ દીકરાઓ તમારે પણ શીખવાનું છે. કોઈને નાના નથી બતાવવાનું, કોઈને મોટા નથી બનાવવાનો. પોતાની જાતે મહેનત કરીને મોટા થવાનું છે. કોઈને નાનો નથી કહેવાનો, કોઈને ખોટું બી નથી કહેવાનું, કોઈને અપશબ્દ બી નહીં કહેવાનો, કોઈને તોડવાનું બી નથી. બધા સાથે પ્રેમથી રહીને તમારે મોટું થવાનું છે. તો તમારી કિંમત વધશે. એટલે ખ્યાલ આવી ગયો આ પ્રશ્ન? એટલે તમારે ખાલી લીટી પાડીને તમારે કહેવાનું છે. ઓકે, મગજમાં આવ્યું મગજમાં? એવી રીતના તમારે બાજુમાં મિત્ર સાથે રમો અને તમે લીટી પાડો અને કહેવો કે મારી લીટી ભૂસ્યા વગર લાંબી કરી બતાવ, તો કરી બતાવશે. ખ્યાલ આવ્યો બધાને? હવે નીચે ત્યારબાદ પ્રયત્ન કરવાનો છે આપણે. તો એક આપણને ચિત્ર બતાવેલું છે, દેખાય ચિત્ર બધાને? તો એ ચિત્રમાં એક હાથ બતાવેલો છે. તમારે બીજો હાથ કેવો કરવાનો છે? તો એના કરતાં કેવો કરવાનો છે? લાંબો કરવાનો છે. કેટલો લાંબો? 1 સેમી. તો તમારે પહેલાં હાથનું માપ તમારે લઈ લેવાનું. આ હાથનું માપ જે ખરું ને એનું લઈ લેવાનું. તેના કરતાં હવે એ જો તમારો 5 સેમી આવે અથવા 2 સેમી આવે તો તમારે બીજી બાજુ પહેલાં કરતાં થોડો લાંબો હાથ પાડવાનો. થઈ જશે ક્લિયર? કેવી રીતનું ચિત્ર છે ખબર પડે બધાના? રીવા જુઓ, તમારા આ ચિત્ર તમારું જે હશે તે ખ્યાલ આવે બધાને? હવે અહીંયા લાંબો હાથ છે જે હશે તે, તો તમારે અહીંથી થોડોક લાંબો પાડવાનો, 1 સેમી જેટલો. થઈ જાય કે નહીં થઈ જાય? થઈ જાય. ત્યારબાદ તમને પેલો કપ બતાવેલો છે. એક કપ કરતાં બાજુમાં તમારે આ 2 સેમી જેવો કપ દેખાય, તો તમારે 1 સેમી જેવો સરસ મજાનો નાનો એના જેવો કપ પાડવાનો. પાડી દેવાય? આવડે ને બધાને? સરસ. તેવી રીતના એક બાપુ ટકલું દેખાય. ટકલું દેખાયો? કેટલા વાળ છે બિચારાને? 1 જ વાળ છે. અને પાછું કીધું કે એના કરતાં બમણો પાડો તો તમને કેટલો માપ દેખાય? તો જેટલું દેખાય એ વાળ દેખાય ટકલાના. દેખાય ને બધાને? આ ટકલાને ખ્યાલ આવ્યો? તો તેના કરતાં બમણું એટલે મોટો વાળ પાડો. ખ્યાલ આવી ગયો? બીજું પાનું પણ કમ્પ્લીટ થઈ ગયું. કેટલી મજા આવી? તો આવી રીતના સાથે રહેજો. સ્કીપ નખે કરતા, વચ્ચેથી નીકળી નખે જતા. અને ટીચર મિત્રોને કહેવાનું કે તમારા છોકરા લોકોને આ ખાસ પાઠ આપજો અને ઘરે પણ કહેજો એમના મમ્મી પપ્પાને કે આ પાઠ તમારા છોકરાને વારંવાર જોવડાવો. બધું આવડી જશે. કોઈ મોટી સ્કૂલોમાં જવાની બી જરૂર નથી, તમને અહીંયા જ આવડી જશે. ઓકે? ત્યાર પછી હવે આપણું પાનું નંબર 15 આવ્યું અને તેમાં જો ઉપર પ્રશ્ન શું છે દેખાય? તમારી ઊંચાઈ કેટલી? તો વિચારો, તમે ધોરણ 3માં આવતા તો તમારી ઊંચાઈ યાદ હતી? નહીં યાદ હોતી? તમારા ટીચરને પૂછી લેવો, તમારા મમ્મીને પૂછી લો મારી ઊંચાઈ કેટલી હતી, તો તે લખો. આશરે જો ભૂલી ગયા હોય તો અત્યારની પહેલાં ઊંચાઈ માપો. તમારા રૂમની અંદર એક ઊંચાઈ માપવાનું એક લખેલું હશે, ત્યાં ઊભી રહી જાઓ મસ્ત, અને તમારા કેટલા સેમી છે તે માપી લેવો. બરાબર? એટલે તમારી સ્વાભાવિક છે 3જા ધોરણ કરતાં 4થા ધોરણમાં ઊંચાઈ વધી જશે કે નહીં? તો કેટલી વધી? તો તમે લખી દેવો. જૂની ખબર હોય તો બહુ મસ્ત, નહીં તો તમારી જૂની કેટલી લખવાની? તો નવી જેટલી હોય તેના કરતાં 2 ઓછી લખો. ધારો કે તમારી 100 સેમી હોય તો ધોરણ 3ની તમારે કેટલી લખવાની? 98 સેમી. ક્લિયર? બધા લખાય ને બધાને? બોર્ડ આવ્યા મારા છોકરાઓ, સરસ મજાનું કામ કરજો. હોશિયાર થવું છે આપણે, બ્રિલિયન્ટ બનવું છે, મમ્મીના લાડકા દીકરા બનવું છે, પપ્પાના તો દુલારો બનવો છે તમારે. સરસ.
મેં કેમ તેવું કામ કરો, મજા આવી જશે. ત્યારબાદ તમે પ્રશ્નો જુઓ, શું તમારા મિત્રોની પણ ઊંચાઈ વધી છે? સ્વાભાવિક છે. તમારી વધી તો તમારા મિત્રોની વધી કે નહીં? 100% વધે. તો તમારા નીચે કોષ્ટક જો આપેલું છે, એ કોષ્ટકમાં પહેલા ખાનામાં તમારા 5 સરસ મજાના મિત્રોના નામ લખી લેવો. અને તેમાં પહેલું ખાનું છે ગત વર્ષનું એટલે ત્રીજા ધોરણમાં ઊંચાઈ કેટલી હતી? ચાલો ભૂલી ગયા. તો આ વર્ષની ઉંમર, આ વર્ષની ઊંચાઈ માપી લો બધાની બીજા ખાનામાં. તો એ એટલે બીજું એટલે ત્રીજું ખાનું આવશે. તો ત્રીજા ખાનામાં બધાની ઊંચાઈ તમે ત્યાં ઊભી રાખો વારાફરતી. ચાલો મસ્ત જરાક વાર વિડીયો પોઝ કરી દેજો અને બધાની ઊંચાઈ માપી આવો અને લખી કાઢો. લખી કાઢી બધાએ. હવે તમારે શું કરવાનું? ગત વર્ષની 2 ઓછી કરી નાખો. ધારો કે તમારા મિત્રની ઊંચાઈ કેટલી આવી હશે? કોઈ 95 આવી હશે, તો તમારે કેટલી કરવાની? 93 કરી દેવાની. 92 લખે તો બી કંઈ નહીં, વાંધો નહીં, આપણે કાં વાંધો છે, મજા આવી જાય ને, લખો. અને કેટલી વધી તો તમને ખબર પડી જાય. 2 વધી, 3 વધી, 4 વધી, તમારે ડિફરન્ટ જોઈ લેવાનો. ડિફરન્ટ એટલે તફાવત. તફાવત જોઈ લેવો. આવડી જાય ને બાદબાકીના દાખલા? મજા આવી જશે. ખ્યાલ આવી ગયો? કોષ્ટક પૂરાઈ ગયો? ન પૂરાય ત્યાં સુધી પોઝ કરો અને પછી આગળ જાઓ. ઓકે. ત્યારબાદ નીચે જુઓ, જલ્પાએ એક વખત વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિની ઊંચાઈ માપી હતી, એની યાદી જોઈ. તો તે વ્યક્તિની ઊંચાઈ કેટલી દેખાઈ? 272. અને તે વખતે એવું લાગ્યું કે એ જલ્પાની ઊંચાઈ કરતાં બમણી હતી. એટલે આ વ્યક્તિની ઊંચાઈ કેવી છે? જલ્પાની ઊંચાઈ કરતાં બમણી. બમણી એટલે ડબલ. 10 હોય તો 20, 20 હોય તો 40, 40 હોય તો 80, અને બમણી કહેવાય. તો આ 272 હશે. તો જલ્પાની ઉંમર ઊંચાઈ કેટલી હશે? કેવી રીતના કરવાનું? આના અડધા કરવાનું. હવે આના અડધા માટે તમારા ટીચરે તમને ભાગાકાર શીખવ્યો હશે. શીખવ્યું ને? તો ભાગ્યા 2 કરી નાખો. આવી રીતના ભાગ્યા 2 કરી નાખશો ને તો 2 ભાગ કરશો તો 2 આવશે. અહીંયા શૂન્ય આવશે તો 2 તારીખ કેટલા આવશે? 7 ઉતાર્યા 6 આવશે. 1 12, 2 6 12. એટલે તમારી ઊંચાઈ કેટલી આવશે? 136. એટલે જલ્પાની ઊંચાઈ કેટલી? 136 લખવાનો જવાબ. આવડી ગયો ભાગાકાર કરવાનો? એટલે અડધા થઈ ગયા. હવે પાછું આગળ જો નીચે. હવે જે મોટો વ્યક્તિ તો 272 સેમીનો. તો તમે અનુમાન કરો, કલ્પના કરો, અનુમાન કરો. તમારા વર્ગનો દરવાજો છે, એ દરવાજા હળે, એ દરવાજા પાસે વ્યક્તિ આવે તો માથું નીચે નમાવવું પડે કે? વિચારો. હા તો હા લખો, ના હોય તો ના લખો. હવે જો તે વ્યક્તિ સીધી ઊભી રહે તો માથું તમારા ઘરની છતને લાગશે? નહીં લાગે. છત તો બહુ ઊંચી આવે, નહીં લાગશે. હા, કોઈનું ઘર નાનું હશે, ઝૂંપડું હશે તો લાગશે. ઓકે, આવડી ગયું મગજમાં? હવે તમારે બહુ મસ્ત આજે ઘરે ગઈને યાદ કરીને તમારા ઘરે જો હું કીધું તમારા કુટુંબમાં સૌથી ઊંચું અને કોણ, નીચું કોણ છે? તો વિચારો તમારા ઘરમાં સૌથી ઊંચું કોણ હશે? તો તમારે વિચારો કોણ હશે? તમારા પપ્પા હશે કદાચ. કોઈની ઘરે મમ્મી પણ ઊંચી હશે, એવું બની શકે. તો તમારે એ કોણ છે તો લખવાનું, મારા પપ્પા, મારી મમ્મી. કોણ નીચું છે? તો તમારો ભાઈ પણ નીચો હશે, કદાચ તમારી બેન પણ નીચી હશે, તો તે લખવાનું. બરાબર. અને છેલ્લો, બંનેની ઊંચાઈનો તફાવત કેટલો? તફાવત એટલે ઉપર તમે ધારો કે 100 લખી હશે અને નીચે 80 લખી હશે, તો 100માંથી 80 એટલે કેટલા? 20. તો આવી રીતના એનો તફાવત લખી શકાય. બરાબર, મગજમાં આવે બધાને? તો તમારે અહીંયા વ્યક્તિનું નામ લખવાનું તો પણ વાંધો નહીં, સેમી લખશો તો પણ વાંધો નહીં. ઓકે. હવે જુઓ, દોડ રેસ પાના નંબર 16. એની અંદર કેટલી વ્યક્તિ દોડતી છે તમને દેખાય? એકદમ તમારા ઝંડો છે, જ્યાં તી છે ત્યાં એક પહેલી વ્યક્તિ છે ને?
તેની પાછળ એક બીજી વ્યક્તિ દોડતી છે, બધા આ બાજુ ઝંડા બાજુ દોડે છે, અને તેની પાછળ હજુ કોઈ બે વ્યક્તિ સાથે દોડતી છે. દેખાયું બધાને હરિવા? તો તમને વિચાર આવે, આ પહેલી જે છે કે નહીં એ અરુંધતી છે, એની નીચે નામ લખી દેજો અરુંધતી. અને એની પાછળ કોણ છે? તો રેહાના છે. કોણ છે? રેહાન. આ અરુંધતી છે, આ રેહાના છે, અને ત્યારબાદ એની પાછળ બે વ્યક્તિ છે, કવિતા અને ઉમા. કોણ છે? કવિતા અને ઉમા. તો તમારે ધ્યાનમાં રાખવાનું, તો અરુંધતી અને રેહાના વચ્ચે કેટલાનું અંતર છે? 3 મીટર. કેટલું બતાવેલું છે જુઓ નીચે? 3 મીટર નહીં, આ બતાવેલું છે 6 મીટર બતાવેલું. હવે તેના કરતાં આ તમને અડધું લાગે 3, ને આ બી તમને આના જેટલું જ લાગે, એટલે અહીંયા 6 લખવાનું. એટલે આપણને ખબર પડી ગયો, આ 6, આ 3 અને આ 6 દેખાયું. હવે તમારા પ્રશ્નોના જવાબ નીચે આપો. જુઓ, અરુંધતી રેહાનાના કેટલી દૂર છે? અરુંધતીથી રેહાના કેટલી દૂર છે? તો 3 મીટર. આવી ગયો. પછી બીજો પ્રશ્ન, કવિતા અને ઉમાથી રેહાના કેટલી દૂર છે? તો અહીંયા કેટલું લાગે? 6 લાગે, તો 6 જવાબ આવશે. પછી કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલી દૂર? અંતિમ રેખા એટલે આ ઝંડી છે ત્યાં સુધી. તો આ બધું માપ કેટલું થાય? તો 6 + 3 + 6 કેટલું થાય? 15. દેખાયું બધાને? મગજમાં આવ્યું બધાને? તો સરસ મજાના જવાબ છે. આકૃતિ જુઓ અને બરોબર સમજો. ઓકે. પછી પ્રશ્ન નીચે જુઓ, શું તમે 1500 મીટર અને 3000 મીટરની દોડ વિશે સાંભળ્યું છે? આવી લાંબી લાંબી દોડ આવે, અને તમારે પણ આ દોડમાં ચેમ્પિયન બનવાનું છે બેટાઓ. એટલી લાંબી દોડ તમારે દોડવાની છે, કંઈ નહીં થાય, મજબૂત દોડો. 1500 મીટર. તો વિચારો 1500 મીટર એટલે શું? તો પહેલાં 1000 મીટર અને બીજું 500 મીટર, તો 1500 મીટર થાય. એનો મતલબ કે 1000 મીટર એટલે તો 1 કિલોમીટર, ને 1500 એટલે અડધું, અડધું એટલે 0.5 કીધેલા કે નહીં, એટલે ટોટલ આ કેટલું કહેવાય? 1.5 કિલોમીટર. એને બીજી ભાષામાં 1.5 કિલોમીટર કહેવાય. શું કહેવાય? 1.5 કિલોમીટર. તો આવી રમતો 3000 મીટર. તો વિચારો 3000 મીટર એટલે કેટલા કિલોમીટર થવાની? 3 કિલોમીટર. 3 કિલોમીટર લાંબી બી દોડ આવે બેટાઓ. હજુ એના કરતાં એક લાંબી દોડ આવે. જો પછી આપણે આમાં તે પહેલાં નીચે જવાબ આપો. 1500 મીટરની દોડમાં લોકો ખાલી જગ્યા કિલોમીટર દોડે. તો કેટલી કીધી? 1500માં 1.5 કિલોમીટર. કેટલું? 1.5 કિલોમીટર દોડે. એને દોડ કહેવાય. પોઈન્ટ કહેવાય, દશાંશ ચિહ્ન કહેવાય, એટલે દોડ વાંચો. 1.5 કહેવાય. આપણી દેશી ભાષામાં, ગામડાની ભાષામાં અને સાયન્સની ભાષામાં બી કહેવાય ને 1.5 કિલોમીટર. તેમ 3000 મીટર એટલે એને 3 કિલોમીટર કહેવાય. શું કહેવાય? 3. કેમ? 1000 મીટર એટલે કેટલા કિલોમીટર લખેલું? 1 કિલોમીટર. તો 3000 હોય તો 3 કિલોમીટર. હવે તમારે 17મા પાના પર જુઓ, શું તમે લાંબા અંતરની દોડ વિશે કોઈ સાંભળ્યું છે? એકવાર આવે, ઘણા સુરતની અંદર, અમદાવાદની અંદર, બોમ્બેની અંદર આવી ઘણી મોટી દોડ રમાય. મેરેથોન દોડ કહેવાય. કઈ કહેવાય? મેરેથોન દોડ. અને કેટલા કિલોમીટર લાંબી? 40 કિલોમીટર લાંબી. ગુજરાતીમાં લખીએ તો 40 આવું, અને અંગ્રેજીમાં લખે તો આવું 40 કિલોમીટર. હવે તમારા બાજુવાળા મિત્રને પૂછો, 40 કિલોમીટર એટલે કેટલા મીટર? 40,000 મીટર. એટલે 40 ને બીજા 3 મીંડા મૂકે, 3 શૂન્ય મૂકે, આટલા મીટર. ઓહો. આ દોડાય આપણાથી? ના દોડાય. આપણે તો જરાક ગેટ સુધી દોડીએ તેમાં આવા થઈ જાય. એટલે આના માટે તમારે અત્યારથી પ્રેક્ટિસ કરવી પડે. તમે થોડા મોટા થઈ જશો, 9મા 10મામાં 11 12મામાં આવશો, પછી આ દોડાશે. અને આવી દોડે ને જીતે તેને બહુ મોટું ઇનામ મળે.
બહુ મોટું ઇનામ મળે બેટાઓ. એટલે તમારે આવું શ્રેષ્ઠ બનવું છે કે નથી તે નક્કી કરો બેટાઓ. ચાલો, તેની નીચેનો એક કોષ્ટક જુઓ. ભારતના તેમજ વિશ્વના લાંબી તથા ઊંચી કૂદના વિક્રમેતા આપણે કહેવાય. એટલે કે કોણે કોણે કેટલું દોડ્યા હશે, કેટલી લાંબી કૂદ કરી હશે, કેટલી ઊંચી કૂદ કરી હશે, એના માપ આપેલા છે. તો તમે જુઓ, રમતનું નામ પહેલું ઊંચો કૂદકો મારેલો. ઊંચો કૂદકો કેટલું ઊંચું કૂદી શકાય? તો પુરુષ છે, એટલે કે છોકરો અથવા એને માણસ પુરુષ કહેવાય, બરાબર, એટલે જેન્ટ્સ કહેવાય. તો તેણે કેટલા, તો વિશ્વ રેકોર્ડ કેટલો છે દુનિયામાં? તો 2 મીટર 45 સેમી. તે કોણે મારેલો? નામ જુઓ, છે જાવિયર એસ. તેમ ભારતમાં કોણે મારેલો? ચંદ્રપાલે મારેલો. પણ તેણે કેટલો મારેલો? 2 મીટર ને કેટલો? 17 સેમી. તો કોણે વધારે મારેલો? જાનિયર એસે. તેવી રીતના આ આખું બધું વાંચી લો. કોણે રેકોર્ડ બનાવેલો છે વિશ્વ રેકોર્ડ, અને કોણે ભારતીય રેકોર્ડ બનાવેલો છે? સ્ત્રીમાં બી છે અને પુરુષમાં બી છે. જોઈ લો, બરાબર, એકદમ કમ્પ્લીટ વાંચી કાઢો. પોસ્ટ કરીને વાંચો, બરાબર વાંચો, પાક્કું. ચાલો, અને એની પાછળ પ્રશ્નો આપેલા છે 18મા પાના પર. એ 18મા પાનાના પ્રશ્નો તમે વારાફરતી વાંચો તો તમને ખબર પડી જશે કે આની અંદર કેટલો જવાબ આપેલો, બરાબર, અને શું જવાબ આવે તમને ખબર જ પડી જશે. આરામથી વાંચો. જેમ કે પહેલો પ્રશ્ન, ચંદ્રપાલને વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિની બરાબર કરવા માટે વધુ કેટલા સેન્ટીમીટર કૂદકો મારવો પડે? તો વિચારો, ચંદ્રપાલે કેટલો મારેલો? 2 મીટર ને 17 સેમી, ને પેલાએ 2 મીટર ને 45. તો હજુ 45 સુધી પહોંચવા માટે કેટલા મારવા પડે? તો 45માંથી 17 બાદ કરી નાખો તો તમને અહીંયા જવાબ આવી જશે. કેટલો? 3. અહીંયા કેટલા થાય? અને 15 થાય. 15માંથી 7 એટલે 8, 3માંથી 1 એટલે 2. હજુ 28 સેમી તમારે એને વધારે મારવો પડતો હતો. આવી રીતના બધા જ જવાબ આપજો. તેમ છેલ્લો જવાબ બી જોજો. કોનો ઊંચો કૂદકો 2.5 મીટરની નજીક છે? તો કોનો વધારે હતો? ચંદ્રપાલનો હતો કે પેલા આપણે કોનું નામ છે? જાવિયર એસ. જાવિયર એસ હતો. તો એમાં જવાબ આવશે ક. એટલે આ જવાબ તમે બધા આપજો ખાસ. ઓકે, એટલે આ ચેપ્ટરની અંદર પછી બી બધું બાકી છે. દોડવાની કસરત, કેટલા રૂમ ઊંચા છે, ગાંધીનગરથી હિંમતનગર વચ્ચેનું અંતર, આ બધું તમે હવે વાંચશો તો ખબર પડી જશે. અંતર માપવાનું કેવી રીતના ખ્યાલ આવી ગયું બધાને? તો તમે આ સરવાળો કરી શકો. મૂળ આ ચેપ્ટરની અંદર તમારે શું સમજવાનું છે બેટાઓ? 1 કિલોમીટર એટલે કેટલું? તો યાદ રાખો પાછું, 1 કિલોમીટર એટલે 1000 મીટર. યાદ રાખો, ગુજરાતીમાં લખીએ આપણે. અને આપણને અડધો કિલોમીટર એમ કે તો કેટલા? 500 મીટર. આવ્યું મગજમાં? 1 મીટર એટલે શું? તો 100 સેમી. કેટલા સેમી? 100. યાદ આવ્યું મગજમાં? એનો મતલબ કે 50 સેમી હોય તો અડધો મીટર કહેવાય. શું કહેવાય? અડધો મીટર. એટલે આ બધું આવડી જાય તો તમારે વારાફરતી બધાના સરવાળો કરતા જવાનો છે. ખ્યાલ આવે બધાને? એટલે સરસ મજાનું ચેપ્ટર છે. તેમ છતાં તમારે પૂરેપૂરું ચેપ્ટર જોવું હોય તો મને મારો આ વોટ્સઅપ નંબર છે, એના પર તમે મને કહેજો બેટાઓ. આ નંબર લખી લેવો અને ફોન કરજો બેટાઓ. અને ટીચર લોકોને બી કહેવાનું કે આ રીતના તમે સરસ મજાનું ટીચિંગ તમે કરશો તો ઓર વધારે મજા આવશે અને તમારું નામ પણ તમારી સ્કૂલની અંદર બહુ જ શ્રેષ્ઠ થશે. અને તમે શ્રેષ્ઠ છો જ, પણ કહેવાનો મતલબ કે હજુ તમે થોડી મહેનત કરશો તો બહુ મજા આવશે. છોકરા લોકોને કોઈ જગ્યાએ જવું નહીં પડે. અને ક્લાસમાં તમે જો ન હોય તો આવો વિડીયો ચાલુ કરી આપજો અને એને પોઝિટિવ વાતો, સારી સારી વાતો કરીને આખો વિડીયો મેં કરું છું. તો તમને કેવી મજા આવી તે કહેજો, કોમેન્ટ કરજો, ખાસ વોટ્સઅપ પર મેસેજ કરજો. ઓકે, બાય, મળીએ.